ઉમાનગર નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. કડી તાલુકાના નંદાસણ નજીક આવેલ ઉમાનગર ખાતે નીલકંઠ મહાદેવનું ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે ગ્રામજનો દ્વારા આખા શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બીલીપત્રો ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત ઉમાનગર ગ્રામજનો સહિત આજુબાજુ ગામડાના લોકો પણ શ્રાવણ માસ દરમિયાન ભગવાન નીલકંઠ મહાદેવને બીલીપત્રો, જળ અને દૂધનો અભિષેક કરે છે. આ મંદિરનો 1996ના વર્ષમાં શિલાન્યાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 1998ના વર્ષમાં 3 દિવસ વસંત પંચમીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવ તેમજ દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. TMC 24 ગુજરાતી, ખોડાભાઈ પટેલ, નંદાસણ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ. ભગવાન નીલકંઠ મહાદેવનું આ મંદિર 1996 અને શ્રાવણ વદ તેરસના પ્રદોષના દિવસે અમારા ઘડિયા અને વડીલો દ્વારા અહીંયા આગળ શિલાન્યાસ કરવામાં આવ્યો મંદિરનો. અને 1998ની અંદર મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે ભવ્યાતિ ભવ્ય 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરી અમારા વડીલો અને જે મહાનુભાવો હતા એમના દ્વારા મંદિરની સ્થાપના પ્રતિષ્ઠા થયેલી અને ત્યારથી આ મંદિર અહીંયા આગળ સ્થાપિત છે. અને ભગવાન મહાદેવજીએ જે સમુદ્ર મંથનમાંથી કાલકૂટ નામનું જે વિષ નીકળ્યું હતું અને વિષ ગળામાં ધારણ કર્યું હતું અને એ વિષના ગળામાં ધારણ કરવાથી નીલકંઠ નામ પડ્યું અને એ જ નામ ઉપરથી અમે આ મહાદેવનું નામ નીલકંઠ આપેલું. અને ત્યારથી અહીંયા આગળ અમારા ઉમાનગર ગામના દરેક ભક્તજન, પ્રેમીજન દરેક અહીંયા આગળ મહાદેવના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે. અને આખા શ્રાવણ મહિનાની અંદર સમસ્ત ગ્રામ દ્વારા 1.25 લાખ બીલીપત્ર પણ અહીંયા આગળ અર્પણ કરવામાં આવે છે. સવારે 4:30 વાગે અમારા પૂજારી શ્રી દ્વારા મહાદેવજીની આરતી કરી 5 વાગે ભગવાનનો રુદ્રાભિષેક કરી અને પછી મહાદેવજીને બીલી અર્પણ હરરોજ કરવામાં આવે છે. આવું નિત્યક્રમ આખા શ્રાવણ માસ દરમિયાન ચાલે છે અને ઉમાનગરની દરેક ભક્તજન અને આજુબાજુના ગામના લોકો પણ આ મંદિરે દર્શન કરવા આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. હર મહાદેવ.